નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. હોળીના પર્વ પૂર્વે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આજે ભક્તિ અને રંગોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અહીં આવેલા વૈષ્ણવ મંદિરમાં પુષ્ટિ માર્ગીય પરંપરા મુજબ ફૂલોની હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વૃંદાવનમાં હોળીનો ઉત્સવ 40 દિવસ અગાઉથી જ શરૂ થવાની પ્રાચીન પરંપરા છે, જે રાજપીપળામાં જોવા મળી હતી. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણે સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી. આ પરંપરાને જાળવી રાખતા રાજપીપળાની વૈષ્ણવ મહિલાઓએ અબીલ, ગુલાલ અને સુગંધિત ફૂલોની છોડો ઉડાડીને વાતાવરણને ગોકુળમય બનાવી દીધું હતું. રાજપીપળાના વૈષ્ણવ મંદિરમાં મહિલાઓ દ્વારા હોળીની પરંપરાગત રસિયા ગીતો ગાવામાં આવ્યા હતા. રાધા કૃષ્ણના સંખ્ય ભાવ સાથે મહિલાઓ નૃત્ય ગાનમાં મગ્ન થઈ ગઈ હતી. મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈ હોળીના વધામણા કર્યા હતા. ફૂલો અને રંગોની આ રમઝટમાં ભક્તોએ કૃષ્ણ ભક્તિનો આનંદ માણ્યો હતો. રસિયાનું મહત્વ એ છે કે જેમ કૃષ્ણ ભગવાને 40 દિવસ સુધી ગોપીઓ અને અલગ અલગ સખીઓ સાથે ખૂબ જ ધૂમધામથી હોળી મનાવી હતી અને રંગથી ખૂબ જ રમ્યા હતા. હવે આજે એ જ પરંપરાથી અમારા શ્રીનાથજી હવેલીમાં આજે હોળીનો ઉત્સવ મનાવી રહ્યા છે અને છેલ્લા 40 દિવસથી રસિયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તેમાં ખૂબ જ આનંદથી હોળી રમે છે. કલર હવે થોડો ઓછો વાપરે છે, પણ કલરની જગ્યાએ ફૂલથી ખૂબ જ આનંદથી રમે છે અને એવું લાગે છે કે જાણે એ ગોકુળ વહીશું હોય. એ રીતે વર્ષોથી પરંપરાથી આ રીતે દર હોળીએ કરે છે અને કરતા રહેશે અને એનો આનંદ જ કંઈ અલગ છે. ખૂબ જ આનંદથી રમે છે. આ રસિયાનું મહત્વ એવું છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને રાધા એ બે જ્યારે હોળી ખેલતા હતા ત્યારે બીજી ગોપીઓને એવું થતું કે અમારે બી કને હાથે ખેલવું છે અને એ લોકોને કીધું કે અમુક 40 દિવસ સુધી હું રમીશ. દરેક અમારા અલગ અલગ ગોપીઓ અને અલગ અલગ સખીઓ સાથે રોજ નિત્ય નવી લીલા કરી અને ખૂબ જ આનંદથી બધી ગોપીઓને સંતોષ આપી અને ખૂબ આનંદથી હોળી ગુલાલથી રમ્યા હતા. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.